નમસ્કાર. આજનો વિષય દીકરીને ભાગી ગયા પછી પાછી કેમ લાવવી એના માટે આજનો આ વિડીયો થોડોક લાંબો હશે, પણ તમે જરૂર પૂરો વિડીયો જોજો. કે ઘણીવાર દીકરી ઘરેથી નીકળી જાય એટલે લોકોને લગભગ 3-4 કલાક 5 કલાક પછી ખબર પડે કે હવે ઘરેથી દીકરી જતી રહી છે. એના માટે શું કરશું? એટલે એના માટે લોકો શું કરે, કેમ કે અમે આ બધી વસ્તુ લાઈવ નિહાળી છે. લોકોની ક્યાં ભૂલ પડે છે, વાલીઓની ક્યાં ભૂલ પડે છે, પોતાના પરિવારજનોની ક્યાં ભૂલ પડે છે. પોતે પહેલાં તો સંપૂર્ણ રીતે ઘાંઘા થઈ જતા હોય, એટલે કયો નિર્ણય પાકો લેવો એ પોતાને ખબર રહેતી નથી. એટલે પછી થાય કેવું કે પાકો નિર્ણય, સજ્જડ નિર્ણય કોઈ લઈ શકાતો ન હોય, અને તમારી પાસે સમય 1-2 દિવસનો જતો રહે, પછી કાંઈ જે થવાનું હોય થઈ જતું હોય. એટલે જો તાત્કાલિક રીતે જે દીકરી ભાગી જતી હોય ઘરેથી, દીકરી ઘરેથી કહ્યા વગર નીકળી જતી હોય, તો એના માટે પહેલાં તો તમારા કોઈ પરિવારના મેમ્બરો એના ટચમાં, કોઈ દીકરીના ટચમાં કોણ વધારે ટચમાં છે એ પહેલાં તમે જાણો. કોઈ કાકાની દીકરી હોય, કોઈ કુટુંબની દીકરી હોય, એ દીકરી પાસેથી તમને ઘણી બધી ડિટેલ્સ જાણવા મળશે. અથવા તો કોઈ એ જ રીતે દીકરો હોય તો દીકરાની પણ આ જ સેમ કન્ડિશન હોય છે કે એનો કોઈ ફ્રેન્ડ, ક્લોઝ ફ્રેન્ડ એનો જે હોય છે એ જ તે એની પાસે તમામ ડિટેલ્સ તમને મળશે. બાકી તમે આખું ભારત ખોલી નાખો, બાજુના રૂમમાં હશે ને સાહેબ, તો એ ભાગી ગયેલા કોઈ ભાગેડું તમને હાથમાં આવશે નહીં. એને શું કરવું પડશે? એના ક્લોઝ વ્યક્તિને ગોતવા પડશે કે ઘણા સમયથી, અથવા તો આ જ્યારથી દીકરી કોઈ કે દીકરો હોય એનું વાતાવરણ જ્યારથી ફર્યું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોણ વધારે પડતું એના ટચમાં હતું, એ વ્યક્તિને તમે શોધો. એટલે એ વ્યક્તિ પાસેથી તમામ ડિટેલ્સ મળી જશે. ઘણીવાર તો અમે કિસ્સા જોતા હોઈએ, અને કિસ્સા અમે હમણાં થોડાક દિવસ પહેલાં જ તે એક કિસ્સો હેન્ડલ કર્યો. 2 મહિને તો સાહેબ અમને ખબર પડી હતી, અમે રાત દિવસ જે લગાડી, છતાંય 2 મહિને ખ્યાલ પડ્યો કે દીકરી કોની સાથે ગઈ છે. કેટલી શોધખોળ કરી અમે બધાય, રાત દિવસ તનતોડ અમારી ટીમ લાગી ગઈ હતી, પોલીસ તંત્ર એટલું બધી મહેનત કરતું હતું, છતાંય 2 મહિને ખ્યાલ પડ્યો હતો કે કોની હારે દીકરી ગઈ છે. આવું ઘણીવાર બનતું હોય. એના ટચવાળાને અમે ઘણી બધી જાણકારી મેળવવાની કોશિશ કરી, એના ફેમિલી મેમ્બરોની જાણકારી મેળવવાની કોશિશ કરી, ક્યાંયથી એવી ઘણીવાર આવી પરિસ્થિતિ ઊભી થતી હોય. એટલા માટે હું આ તમામ વાલીઓને કહું છું કે બને ત્યાં સુધી દીકરી ભાગવી જ ન જોવે. પણ કદાચ આવું કોઈ ઘરે બની જાય છે તો પહેલાં તો બિલકુલ ગભરાવું નહીં. તમારે મગજને શાંત રાખવો, એકદમ શાંતિથી વિચારવાનું કે આના વધારે ટચની અંદર દીકરી હોય કે દીકરો હોય, વધારે ટચની અંદર છેલ્લા ઘણા સમયથી કોણ હતું. પછી એનો સંપર્ક કરવાની કોશિશ કરો, એનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરો, અને પોલીસ તંત્રને તમે જાણ કરો. ઘણીવાર આક્ષેપો ઘણીવાર પોલીસ તંત્ર ઉપર વાલીઓ નાખતા હોય કે પોલીસ તંત્ર આમાં કોઈ જાતનું ધ્યાન દેતું નથી, પોલીસ તંત્ર કાંઈ કરતું નથી. સાહેબ, તમારા દીકરા દીકરીને પોલીસ તંત્ર ઓળખતું પણ ન હોય. પોલીસ તંત્રને તમારે સપોર્ટ કરવાનો હોય છે આ પરિસ્થિતિની અંદર, કે તમારા ઘરેથી દીકરી જતી રહી છે, કદાચ લવ મેરેજ નથી થયા, તો એને પાછી લાવવા માટે શું કરશું? તો પોલીસ તંત્રને તમે જે અરજી કરી છે એ અરજીના માધ્યમથી તમારે જાણ કરવી પડશે કે આ જગ્યાએ મારી દીકરી કે દીકરો છે, એવું અમને લોકેશન આવે છે. કેમ કે તમારી દીકરી કે દીકરાના કોઈ ક્લોઝ ફ્રેન્ડ હતા, કેટલા સમયથી કોણ વ્યક્તિ હારે રહેતું હતું, પોલીસ તંત્રને થોડી ખબર હોવાની છે સાહેબ. એટલે આક્ષેપો આપણે નાખતા વાર નથી લાગતી. પોલીસ તંત્રને આપણે ગુનેગાર માનતા હોય, પોલીસ તંત્ર ઉપર આપણે હાવી થતા હોય કે ભાઈ તમે કાંઈ કરતા નથી. સાહેબ, ધ્યાન તમારે રાખવાનું છે, તમારી દીકરી હોય કે દીકરો હોય.
પોલીસ તંત્ર તમને 100% સપોર્ટ કરશે. કેવી રીતે? કે તમારે એનું ધ્યાન દોરવું પડશે. આપણે ધ્યાન દોરવાની જગ્યાએ એની પર આક્ષેપો નાખવાના શરૂ કરી દઈએ. આગેવાનોને કહી દઈએ કે ભાઈ ઓલા ફલાણા સાહેબ છે ને ફલાણા સાહેબ છે, સાહેબ કોઈ ધ્યાન નથી દેતું. અરે સાહેબ, ધ્યાન તો એને ઘણું બધું દેવાનું હોય, પણ આ વસ્તુ અમે જોતા હોઈએ, અમારે આગેવાનો સુધી વાત પહોંચતી હોય, અમને એક જ રિક્વેસ્ટ કરતા હોય કે પોલીસ તંત્ર બકુલભાઈ ધ્યાન કોઈ પણ પ્રકારનું દેતા નથી, પોલીસવાળા કામ નથી કરતા. પોલીસવાળા 100% સચોટ કામ કરવા માટે તો આપણી માટે રક્ષણ કરવા માટે જ પોલીસવાળા હોય છે. આવા કાયદાને ઇન્જામ આપવા માટે જ પોલીસવાળા હોય છે. આવા કાયદાને રક્ષણ આપવા માટે જ પોલીસવાળા હોય છે. પણ પોલીસને આપણે ધ્યાન દોરવું પડે કે આ જગ્યાએ આ દીકરી આટલા વાગે નીકળી ગઈ છે અને આ એના કોઈ ક્લોઝ ફ્રેન્ડ છે, એની પાસેથી અમને પૂરેપૂરી અમને 100% તમે ન જોઈ શકતા હોય ને તો પોલીસ તંત્ર તમારી હારે આવીને તે આ વસ્તુનો સેવાડો કરી શકશે, આ વસ્તુનો નિકાલ કરી શકશે, આ વસ્તુનું રિઝલ્ટ લાવી શકશે. તમે વાત કરો, રજૂઆત કરો સાહેબને, ત્યાં પોલીસ સ્ટેશને જઈને રજૂઆત કરો. પોલીસ સ્ટેશનથી ડરવાનું પહેલાં તો મેં કીધું. પોલીસ સ્ટેશનેથી જેટલા તમે ડરો છો ને સાહેબ, એટલું પોલીસ સ્ટેશનેથી તમારું કામ અટકીને ઊભું રહી છે. પોલીસ સ્ટેશનથી ડરવું શું લેવા જોઈએ? પોલીસ સ્ટેશન એક આપણા રક્ષણ માટે, તમે કોઈ જાતનો ગુનો નથી કર્યો તો 100% તમારા રક્ષણ માટે પોલીસ સ્ટેશન છે. પોલીસ સ્ટેશનથી ડરો શું લેવા? તમે કોઈ કાયદો હાથમાં નથી લીધો તો તમારે ડરવાની બિલકુલ જરૂર નથી. પણ વાત કરવા જઈ રહ્યો છું કે આ 100% વાલીની ભૂલ હોય છે કે પહેલાં તો એને પોતાના સંતાનને ક્યાંક ને ક્યાંક સંસ્કાર આપવામાં અભાવ પડ્યો હોય, પણ એના કરતાં વિશેષ પરિસ્થિતિ કદાચ હું એમ કહું કે બનવા કાળે બન્યું છે, તો એના માટે દીકરીને પાછી લાવવા માટે શું કરશું આપણે? પહેલાં તો એના જેટલા ટચવાળા છે ને એને ગોતવાનું શરૂ કરવું. પછી એના રિલેશનમાં કેટલા હતા, ઘણા સમયથી ક્યાં દીકરી કામ વર્ક કરતી, કોઈ બિઝનેસ કરતી હોય તો ક્યાં કોણ એના ટચમાં વધારે રહેતું હતું, ક્યાંય નોકરીએ જતી હોય, ક્યાંય દાડીએ જતી હોય તો દીકરીના ટચમાં ત્યાંથી કોણ વ્યક્તિ વધારે ટચમાં હતું, એ વસ્તુ તમે જાણકારી મેળવશો ને સાહેબ, એટલે ઓટોમેટિક ત્યાંથી તમને લોકેશન 90-95% તમને રિઝલ્ટ આનું મળશે. 5% કદાચ નહીં મળે, પણ 95% હું એમ કહું છું કે અમે આ મહેનત અત્યાર સુધીની ઘણી બધી દીકરીઓ માટે કરી હતી, એમાં અમને 90-95% આ બાબતનું રિઝલ્ટ મળ્યું છે. એટલે હું તમને કહેવા એ જ માગું છું કે તમે જ્યારે આ પરિસ્થિતિ બને ત્યારે કોઈ જાતનું ઘાંઘા ન થાવ. તમે મગજને શાંત રાખીને વિચારો કે ઘણા સમયથી મારા દીકરી કે દીકરા હારે ટચમાં કોણ હતું, એને ગેરમાર્ગે દોરવાવાળો વ્યક્તિ કોણ છે. હારામાં હારો વ્યક્તિ તે તમારા દીકરા કે દીકરીને ગેરમાર્ગે દોરી જતો હોય, તમને ખ્યાલ પણ ન હોય, તમારા પણ ટચમાં એવી રીતના રહેતા હોય, આ એક જાતનું સ્કેમ કરવામાં આવતું હોય. એટલે આવા વસ્તુથી આપણે દૂર રહેવા માટે બને ત્યાં સુધી પ્રયાસ કરવો. દીકરી કે દીકરા કોઈ આવી જાળમાં ફસાઈ ન જાય તેનો ખ્યાલ રાખવો. પણ આના કરતાં વિશેષ આવું કાંઈ બને તો આવું આયોજન કરશો તો 100% તમને રિઝલ્ટ આનું ચોક્કસ રીતે મળશે. જય હિન્દ, ભારત માતા કી જય.